પત્રકાર ભાઈ બહેનોનું રાજીવ ગાંધી ભવન ખાતે આજની આ વિશેષ પત્રકાર પરિષદમાં સ્વાગત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલ પત્રકાર પરિષદને સંબોધન કરશે. અગત્યના મુદ્દા બાબતે હું વિનંતી કરું છું માનનીય શક્તિસિંહ ગોહિલને કે આજની પત્રકાર પરિષદને સંબોધન કરે. માનનીય શક્તિસિંહ. પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, ત્યારે આપ સૌને અને આપના માધ્યમથી આપણા તમામ વાલા ગુજરાતીઓને માતાજીના નવ સ્વરૂપો, 9 દિવસની નવરાત્રિઓ અને દશેરા નિમિત્તે ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. એક ગંભીર વિષય તરફ. આપણા ગુજરાતમાં લગભગ 25 લાખ પરિવારો એ સીધી કે આડકતરી રીતે જેનાથી રોજગારી મેળવે છે, અને આપણા ગુજરાતની માત્ર આર્થિક ચમક નહીં, પરંતુ વિદેશી હુંડિયામણ પણ જેના કારણે આપણા દેશને ખૂબ સારું મળે છે, એવો ડાયમંડ પોલિશિંગ, આપણે ગુજરાતમાં હીરા ઘસવાનો ઉદ્યોગ કહીએ છીએ, એ એક ન કલ્પી શકાય એવી કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સહેજ પણ ચિંતા ન કરે આ કેમ ચાલી શકે. મેં કેટલાક આ વ્યવસાય સાથે સંકળાયેલા, કેટલાક એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરનારા લોકો અને કેટલાક શ્રમિકો સાથે કામ કરનારા લોકો સાથે ચર્ચા કરી છે કે આનું કારણ શું. તો પહેલું કારણ એ છે કે G7 કન્ટ્રીઝ, G7 ના દેશો, જેમાં અમેરિકા, જેમાં કેનેડા, જેમાં ફ્રાન્સ, જેમાં ઇટલી, જાપાન અને યુનાઇટેડ કિંગડમ, આ દેશોએ એક મનવાનો નિર્ણય કરી લીધો કે અમે રશિયન રફમાંથી બનેલા હીરાને નહીં ખરીદીએ. આપણા ગુજરાત સુરતનો ઉદ્યોગ મંત્રીમાં ગયો. આપણી વિદેશ નીતિ આવી કેવી હોઈ શકે કે જે આપણા દેશનું હિતનું રક્ષણ ના કરી શકે. વિદેશ મંત્રી શ્રી જયશંકરને મારો પ્રશ્ન છે કે આપ તો ગુજરાતમાંથી રાજ્યસભામાં, આપનું પ્રતિનિધિત્વ ગુજરાતીઓ માટે તોડતા જ લોહી કકડી ઉઠવું જોઈએ. આ દેશના વડાપ્રધાન શ્રી એ આપણા ગુજરાતના છે, જેમને લાખો રૂપિયાનો સૂટ પણ આ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પોતાનું નામ લખેલો આપ્યો હતો. ધન સંગ્રહ, પોલિટિકલ